તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટેટ ટાટ પાસ તમામ ઉમેદવારો મહત્વના સમાચાર છે વિદ્યા સહાયક ભરતી 2024-25 બંને માટે. એમાં ત્રણ મહત્વના સમાચાર છે. ઓછા માર્ક્સ હશે તો તમારું સિલેક્શન પાક્કું છે, એ પ્રમાણે એક સમાચાર આવ્યા છે. પછી મિત્રો બીજી જો વાત કરું તો સિલેક્શન તો પાક્કું છે, પરંતુ કુબેરભાઈ ડિંડોરની શું જાહેરાત છે એની પણ વાત કરીશું. અત્યારે મિત્રો તમારી 6 થી 8 ની જે પણ ભરતી પ્રક્રિયા છે એ શું કહેવાય કે હાવ આમ સ્થગિત થઈ ગયો ને એમ જ છે. કારણ કે ભરતી પ્રક્રિયાની બેઠક જે પણ બેસવાની છે એ મિત્રો બેઠક તો બોલાવતા નથી. મિત્રો જે પણ તારીખ આપેલી હતી કે ભાઈ પહેલા એમ કીધું 15 તારીખ પહેલા બેઠક બેસશે, એમાં કંઈ થયું નહીં. એટલે આમાં જો ભાઈ થઈ જાય તો થઈ જાય, ને ન થાય તો કંઈ થાય નહીં, એ પ્રમાણે છે મિત્રો. ક્યારેક જો એમ કે ભાઈ બેઠક છે બેસશે તો ભાઈ બેસી જાય, ને ક્યારેક એમ કે નહીં બેસે તોય બેસી જાય, ને ક્યારેક એમ કે બેસશે તો પણ નથી બેસતી. ભાઈ આમાં શું કે બધું આમ ગૂંચળામણ જેવું છે. અહીંયા આપણે ઓછા માર્ક્સ હશે તો પણ તમારું સિલેક્શન થાય એ પ્રમાણે મિત્રો એક સમાચાર આવેલા છે, જેની વાત કરીએ તો 1 to 511 વાળું મિત્રો છે એ પેજ તમારી સામે હું લાવીશ. અને મિત્રો સિલેક્શન પાકું થઈ જ જવાનું છે ભાઈ. આ ને ભરતી નહીં તો 2025 વાળી ભરતી, 2024 વાળી નહીં તો 2025 વાળી ભરતી, તમારું સિલેક્શન થઈ જાય. ત્રણ મહત્વના સમાચારની જો વાત કરીએ મિત્રો, આપણે જે પણ બેઠક બેસશે એમાં એક તો ટાટ ભરતી માટે બીજો રાઉન્ડ યોજવો, એ મિત્રો એના ઉપર નિર્ણય લેવાશે. અને પછી તમારી 6 થી 8 ની ભરતી માટે 627 ઉમેદવારો છે કે જેનું નવું મેરિટ યાદીમાં સમાવેશ કરી નવું મેરિટ યાદી બહાર પાડવું, એના પર મિત્રો નિર્ણય લેવાશે. અને મિત્રો ઓછા માર્ક્સ તો પણ સિલેક્શન થશે. હવે આવું શા માટે મિત્રો એને કહેવામાં આવેલું છે, તો ભાઈ 627 ઉમેદવારોના નામ આવશે એટલે જેને ઓછા માર્ક્સ છે એ બધા નીકળી જવાના છે. એ બધા નીકળી જશે કે ભાઈ જેને શું કહે મેં આગળ તમને જણાવ્યું આખું મેરિટ યાદી હોય તેમાં છેલ્લું મેરિટમાં જેનું નામ હોય છેલ્લે એ બધાનું નામ ઓલમોસ્ટ નીકળી જાય. કારણ કે આ 627 ના નામ મેરિટમાં વધારો થાય અને એ આવે એટલે એ નીકળી જાય તો પણ એનું સિલેક્શન થઈ જાય. એ પ્રમાણે માહિતી છે એની પણ થોડીક વાત કરી લે. તો પહેલા આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયોને એક લાઇક કરી તમારા બધા મિત્રો સુધી છે વિડીયો શેર કરી દો. મિત્રો એટલી રિક્વેસ્ટ કરીએ છે, શેર કરી દો. બધી માહિતી અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીશું. મિત્રો પેલા છે ને તમને આમ મજા આવે ને એવું પેલા બતાવે, જેથી કરી કોઈને આમ શું કહે કે સીધો ઝટકો ન અપાય. એ પેલા તો તમે માહિતી જો કે આ ઘણા સમય પહેલા આવેલી હતી કે ઓછામાં ઓછું મેરિટ ધરાવતા ઉમેદવારો છે એ માસ્તર બની જે છે, અને વધુ મેરિટ ધરાવતા ઉમેદવારો છે કચ્છમાંથી મોઢું ફેરવાઈ જશે. એટલે જેને પણ વધુ માર્ક્સ હશે એ બધા શું થશે, કચ્છ ભરતીમાંથી નીકળી જશે. અને એને મનપસંદી જે પણ ચાલુ ભરતી કેમ છે કે ભાઈ મન થાય ત્યાં તમે સિલેક્શન મેળવી શકો. અને આ કચ્છ ભરતીમાં શું છે તો કચ્છ ભરતીમાં એવું છે, અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં નિવૃત્તિ ત્યાં જ નિમણૂક છે. એટલે જેને સારું મેરિટ છે તો ભાઈ કોઈ કચ્છમાં આવવાનું નથી. એટલે જેને ઓછા માર્ક્સ છે એ બધા અહીંયા માસ્ટર બની શકે છે. પરંતુ આ ઓછા માર્ક્સ વાળી ભરતી તો ભાઈ 1 થી 5 માટે શરૂ થઈ છે, પરંતુ 6 થી 8 ની મેઇન પ્રશ્ન છે. ભાઈ એના ઉપર મારે વાત કરવી છે કે ભાઈ અહીંયા જો 1 થી 5 ની ભરતી કચ્છ માટે શરૂ થઈ ગઈ, એમાં ભાઈ ઓછા માર્ક્સ હતા એવા મિત્રોનું સિલેક્શન થાય તો ભાઈ એવું તો શક્ય જ નથી. કારણ કે આપણી જે પણ ચાલુ ભરતી હતી મિત્રો, ચાલુ ભરતી હતી એમાં પણ લગભગ 300 પ્લસ સીટો છે કે જે ખાલી પડી રહેલી છે. આમાં પણ ભાઈ જેને ઓછા માર્ક્સ છે એનું સિલેક્શન થઈ જાય, એમાં કંઈ ડાઉટ નથી. પરંતુ 300 સીટમાં મિત્રો ખાલી પડી રહે એનું શું, ભાઈ એ જગ્યા તો ખાલી છે. અને પાછા એમ વાત કરે કે ભાઈ આપણું ગુજરાત ભણશે ગુજરાત, તો ભાઈ ખાલી જગ્યા ઉપર નવી ભરતી કરો, 300 જગ્યા છે અને એવું હોય તો આ 1 થી 5 ની ભરતીમાં એડ કરી દો કે જેથી કરી ભાઈ બધા મિત્રોનું સિલેક્શન છે થઈ શકે. મિત્રો આ વાત સાથે સહમત હોય તો વિડીયો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં છે યસ મોકલી દેજો, જેથી કરી અમને પણ ખબર પડી શકે કે ભાઈ તમે વાત સાથે સહમત છો કે નહીં. અને બીજી વાત કે ભાઈ તમારે 6 થી 8 ની જે પણ ભરતી છે મિત્રો, 6 થી 8 ની ભરતી છે તો એ ફરી છે એ તમે શરૂ કરો કે જેથી કરી જેને ખબર પડે કે ભાઈ એને આમાં સિલેક્શન મેળવી લેવું. અને નવું મેરિટ યાદી છે આવવું જ જોઈએ ભાઈ, નવું મેરિટ યાદી આવશે અને આવવું જોઈએ. મિત્રો આનો નિર્ણય છે એ અત્યારે 20 તારીખ પહેલા મિત્રો, આજે ઘણી તારીખો મિત્રો વહી ગઈ છે, 20 તારીખ પહેલા નિર્ણય લેવાની વાત હતી 20 તારીખે, પણ ભાઈ આ કંઈ થતું નથી. એટલે અત્યારે મિત્રો સમાચાર મળે કે ભાઈ 20 તારીખ પછી ભાઈ કંઈ નિર્ણય લેવાશે ને લેવાય તો ભાઈ, બાકી આમાં છે તમે એમ કહો એવી સમાચાર ભાઈ 100% ફાઇનલ હોય કે ભાઈ 21 તારીખના દિવસે ચાલો ભાઈ નિર્ણય લેવાય, પરંતુ 21 તારીખના દિવસે નિર્ણય જ નથી લેવાતો અથવા બેઠકે નથી બેસવાનું, કોઈને બોલાવતા પણ નથી. એમ કે વરસાદના કારણે આમ કોઈને ભાઈ ક્યાંય વરસાદ નડતા, બસ ખાલી બધું કહેવાની વાત છે. અને ટાટ ભરતીની જો ભાઈ વાત કરીએ તો ટાટ ભરતીનો જે પણ બીજો રાઉન્ડ છે એ બીજો રાઉન્ડ ભાઈ ક્યારે આવશે? બીજો રાઉન્ડમાં તો અહીંયા કંઈ થવાનું જ નથી. મિત્રો ટાટ ભરતીનો બીજો રાઉન્ડ યોજવાની તમામ ઉમેદવારોની ભાઈ માંગ જ છે. ઉમેદવારો જે પણ છે એની માંગ છે, પરંતુ આ સરકાર જે પ્રમાણે કરે એ પ્રમાણે થાય ને. મિત્રો કુબેરભાઈ ડિંડોર છે હવે આ 20 તારીખ પછી મીટિંગ બેસશે એવા સમાચાર મળે છે. મિત્રો અમારી પાસે જે પણ માહિતીઓ છે કન્ફર્મ જ હોય. મિત્રો આની પહેલા 2 વખત મીટિંગ બેસેલી છે, તો એ 2 વખતની મેં માહિતી ઓલમોસ્ટ 1-2 દિવસ અગાઉ તમને આપેલી છે. આ પ્રમાણે ભાઈ માહિતી મળેલ છે કે 20 તારીખ પહેલા છે, 20 તારીખ પછી મિત્રો અમારી મીટિંગ બેસશે. અને મિત્રો 1-2 દિવસમાં મીટિંગ બેસશે પછી શું થશે ફેર, તો ભાઈ એના મીટિંગ બાદ છે ટાટ ભરતી છે એનો બીજો રાઉન્ડ યોજવાની તારીખ આવશે. પછી તમારે 6 થી 8 ની જે પણ ભરતી છે એ ફરી શરૂ થાય તો એમાં 627 ઉમેદવારો છે કે એના નામ એડ થાય. અને મિત્રો આખું તમારું નવું મેરિટ યાદી છે
એ બહાર પડશે ને પછી ભરતી પ્રક્રિયા મિત્રો શરૂ થશે આખી, તે બધી માહિતી માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ડે બાય ડે બધી માહિતી છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીશું. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.